ધગધગતા અંગારા અને તેમાં રહેલી આગની જ્વાળાઓ. આ ખંદક તૈયાર થઈ રહી છે ખુદાની બંદગી માટે. મહોરમના પર્વ નિમિત્તે ઇમામ હુસેનની શહાદતને યાદ કરવામાં આવે છે. તેમણે વેઠેલા દુઃખોનો અનુભવ થાય તે માટે ખુદાના આ બંદા અંગારા પર ચાલે છે. જુઓ, થઈ રહી છે આસ્થાની પરીક્ષા, એ પણ ખુલ્લા પગે. નાના હોય કે મોટા, સૌ કોઈ આ સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલી રહ્યા છે. તેમને નથી દાઝી જવાનો ડર. અબાલ વૃદ્ધ સૌ ખંદક પર ચાલીને દર્દનો અહેસાસ કરે છે અને માતમ મનાવે છે. હેતુ એ છે કે ઇમામ હુસેને જે તકલીફ ભોગવી એ તકલીફ અત્યારે અમે આ બતાવીએ છીએ કે જુઓ તમે જે તકલીફ ભોગવી છે એ અમે પણ તમને એક ખિરાદે અકીદત પેશ કરવા માટે થઈને અમે આ કરીએ છીએ. એના અહેસાસ માટે થઈને અમે સવારથી આના ઉપર કોલસા કે લાકડા બારીએ છીએ. આખો દિવસ એમાં ચાલુ જ હોય છે. ત્યાર પછી એના ઉપર અમે ચાલીએ છીએ. જામનગરના ખોજા કોમના લોકોએ પણ આ પરંપરા છેલ્લા 53 વર્ષથી જાળવી રાખી છે. અહીંના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર આ પરંપરાને નિભાવે છે. ખંદક પર ચાલનારાઓનો દાવો છે કે વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં હજુ સુધી કોઈ દાઝ્યું નથી. હકીકતની અંદર અમે એક આગ તૈયાર કરી છે અને એ આગ ઉપર મૌલા હુસેન અને એમના ભાઈ અબ્બાસનું નામ લઈ અને દિલ ધડક ચાલી જાય છે અને આજ સુધી રેકોર્ડ છે કે અમારામાંથી કોઈ દાઝ્યું નથી. મનમાં દ્રઢ આસ્થા હોય તો ધગધગતા અંગારા પણ ફૂલ જેવા લાગે છે. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ખંદક પર ચાલનારા આ લોકો કે જે ઇમામ હુસેને અનુભવેલા દુઃખોને અનુભવવાનો પ્રયત્ન કરે છે. ભરત ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 જામનગર.